હેલો ગાઈસ, આજે અમે સ્પાર્કલિંગ હોટલથી રિટર્ન થઈ ગયા છીએ. આજે અમારા રવિભાઈ, મુન્નાભાઈને તો શરદી થઈ હતી એટલે મુન્નાભાઈ આવી શક્યા નથી. અને મયંકભાઈ કહે કે હું આજે રજા ઉપર છું. એટલે મયંકભાઈ, રવિભાઈએ તો સવારના ફોન જ ઉપાડ્યો નથી અમારો. ખબર નહીં, ઠંડીના ઠરી ગયા લાગે છે. એટલે આજે અમે 3 જણા જ આવ્યા છીએ, હું, દીપેનભાઈ અને નિરલભાઈ, જે બંને લોકો આગળ જઈ રહ્યા છે. આજે થોડીક ઠંડી ઓછી છે, પણ ખબર નહીં એ લોકોને કેમ ઠંડી વધારે લાગી તો એ લોકો આવ્યા નથી. બાકી આજે ઠંડી ઓછી છે. ના ડીસા પાલનપુરવાળો હાઈવે છે, જ્યાં અમે સ્પાર્કલિંગ હોટલથી રિટર્ન થઈ રહ્યા છીએ. સવારના વિડીયો બનાવી શકતા નથી, કારણ કે સવારના શું હોય છે કે અંધારું હોવાના કારણે વિડીયો બરાબર નથી આવતો. એટલે અમે ઘરેથી જે સ્પાર્કલિંગ હોટલ આવીએ છીએ ત્યાં સુધી વિડીયો બરાબર નથી આવતો. એટલે સ્પાર્કલિંગ હોટલ વખતા અમારે અજવાળું થઈ જાય, એટલે અમે વિડીયો બનાવી શકીએ છીએ. અહીંયા પણ ખેતરમાં બધું સારું વાવેલું છે. મિત્રો હેલો કરજો. અમારે બે મિત્રો તો આવી ગયા છે, પણ બીજા 3 મિત્રો આવ્યા નથી. એ લોકો ઠંડીમાં ઠરી ગયા છે. અને આજે ઠંડી પણ ઓછી છે. અમારા 3 મિત્રોને ખબર નહીં શું થયું. ચલો, મુન્નાભાઈ તો શરદી થઈ હતી, કાલના જ કહેતા હતા કે મને શરદી થઈ છે. એટલે મુન્નાભાઈ આવ્યા નથી. સાયકલમાં કાલે પંચર પડેલું હતું, તો પણ દીપેનભાઈ આવી ગયા છે પંચર રિપેર કરાવીને. આને કહેવાય જુનૂન. સાયકલ ચલાવવાનું જુનૂન આને કહેવાય. અને અમારા રવિભાઈ પાસે બેટરીવાળી સાયકલ છે, તો પણ આવવામાં આળસ કરે છે. ખરેખર રવિભાઈ જેવી સાયકલ, અમારા એક મિત્ર છે વિકાસભાઈ, જો વિકાસભાઈ પાસે રવિભાઈ જેવી સાયકલ હોય ને તો વિકાસભાઈ બધાને ઘરે ઘરે લેવા આવે. વિકાસભાઈ પણ બહુ જનૂની માણસ છે. અમારા ડીસાનો ડીમાર્ટ, જે હમણાં જ દિવાળીના 2 મહિના પહેલાં ઓપનિંગ થયેલું છે અને સારો એવો ચાલે છે. પબ્લિક આવે છે. અને અમારા નિરલભાઈ, જે આવવાના નહોતા પણ એમને ફોન કર્યો એટલે ફટાફટ ઉઠીને આવી ગયા. અને ચશ્મા પણ પહેર્યા વગર આવ્યા છે. દેખી લો તમે, ચશ્મા પહેર્યા વગર આવ્યા છે. આને કહેવાય સાયકલનું જુનૂન, કે જે ચશ્મા પણ ભૂલી જાય છે સાયકલિંગ કરવામાં. અને હમણાં જ નવી સાયકલ આવ્યા છે. ડીસામાં બહુ નવી સોસાયટીઓ બની રહી છે. અહીંયા પણ પ્લોટિંગ પડી ગયા છે. ગેટ તો બધા લોકો સારો બનાવે છે. સોસાયટી પણ સારી જ હોય છે, રહેવા લાયક હોય. આ અમારો હેપી પાર્ટી પ્લોટ. માં તમે સારા એવા ફંક્શન કરી શકો છો. બર્થડે પાર્ટી છે, મેરેજ છે, એન્ગેજમેન્ટ છે, આ બધા ફંક્શન તમે કરી શકો છો. અહીંયા બોક્સ ક્રિકેટ પણ બનેલું છે, એ પણ તમે એન્જોય કરી શકો છો. ડીસામાં એમ તો બધું સારું છે, તમને આમ કંટાળો ના આવે, એન્જોય કરી શકો છો. અને બોક્સ ક્રિકેટના ભાવ પણ રિઝનેબલ હોય છે. બોક્સ ક્રિકેટ, જેનું નામ છે પેવિલિયન બોક્સ ક્રિકેટ. ઓકે, સારું છે. રજ વિહાર સોસાયટી, આ પણ સોસાયટી બહુ મસ્ત છે. ડીસા પાલનપુર હાઈવેનો વિકાસ દિવસે ને દિવસે વધુમાં વધુ થઈ રહ્યો છે. મહેરભાઈ અને દીપેનભાઈ વળી ગયા છે. એમનો રસ્તો અલગ આવે છે ને મારો પણ રસ્તો અલગ આવે છે. એ મૂળ પ્રોપર બજારમાં રહે છે, ડીસા બજારમાં અંદર રહે છે, અને હું અહીંયા પ્રોપર હાઈવે ઉપર રહું છું.
તો અમારો લોકોનો રસ્તો ત્યાં ચેન્જ થઈ ગયો છે. શું કરો? જો 2 જણા જઈ રહ્યા છે. કાંઈ નહીં મિત્ર, આપણે પણ ધીરે ધીરે કરીને ઘરે પહોંચી રહ્યા છે. અહીંયા એક નવી સોસાયટી બની છે, બોમ્બ વિલા. અમદાવાદ સિસ્ટમથી બનાવેલી છે. બહુ એવી સારી એવી સોસાયટી છે ને સારું એવું ડેવલપ પણ કરે છે કોન્ટ્રાક્ટર. દેખવા જેવું છે એકવાર જેનો પ્લાન બન્યો છે તે. જે તો હું પોતે ચશ્મા પણ પહેરવા ભૂલી ગયો છું. બહુ સ્પીડમાં નીકળ્યો હતો કારણ કે લેટ થઈ ગયું હતું, એટલે ચશ્મા પહેરવાના પણ ભૂલી ગયો છું. જોકે ચશ્મા વગર સવારમાં કોઈ પ્રશ્ન આવતો નથી, કોઈ વાંધો નથી આવતો, ચાલે એમ છે. સોસાયટીમાં વળી ગયા છીએ. અહીંયા પણ પ્લોટિંગ પડેલું જ છે. જોન ડીયરનો ટ્રેક્ટરનો શોરૂમ છે, પ્લોટિંગ પડેલું છે. આ પણ સોસાયટી છે, સારી એવી સોસાયટી બનેલી છે, પણ હજી રસ્તો બની રહ્યો છે. રસ્તાનું કામ બહુ ઝડપી ચાલુ થશે તેવી આશા રાખીએ છીએ. બહુ જ અત્યારે ખરાબ પરિસ્થિતિમાં રસ્તો છે. સોસાયટી છે વૈષ્ણોદેવી વિલા. બહુ સારા એવા મકાન બનાવેલા છે એનું. Thank you for watching. Please like, share and subscribe.